जय माताजी मित्र आज આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઇડલી સાંભાર બનાવવા માટે મેં પ્રથમ તો પાણી ગરમ મૂકી દીધેલું છે ગેસ ઉપર દાળ બાફવા માટે મેં એમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દીધેલું છે અડધી ચમચી જેટલી હળદર એમાં બાફવામાં એડ કરી દીધી છે મેં આમાં અઢી વાટકી જેટલી દાળ ધોઈ અને લીધેલી છે તમે જે પ્રમાણે તમારે સાંભાર બનાવવાનો હોય એ પ્રમાણે તમે દાળ લઈ શકો છો અને મેં આમાં મસૂરની દાળ છે એ અવોઇડ કરેલી છે ઘણા બધા મસૂરની દાળ નાખતા હોય છે પણ હું ક્યારે મસૂરની દાળ નાખીને નથી બનાવતી હું આ રીતે જ બનાવું છું અને આ રીતે જ સરસ આપણને બહારથી લાવતા હોય ને જે ખાઈ છે ને એવો જ ટેસ્ટ આવતો હોય છે એટલે અમે ક્યારે મસૂરની દાળ નાખીને હું નથી બનાવતી અને હવે હું આને 4 થી 5 સીટી વગાડી અને સરસ મજાની બાફી લઈશ બફાઈ જાય પછી આપણે એને આગળની પ્રોસેસ પણ આમાં આવશે જ તે તો આપણે એને બાફવા માટે મૂકી દઈશું અને આપણે ઘરે આ રીતે જ સાંભાર બનાવી તો એકદમ ટેસ્ટમાં મસ્ત બને છે અને દાળ આપણી બફાઈ ગઈ છે એટલે હવે મેં એમાં અડધું પાવરું તેલ લઈ લીધું છે આમાં વધારે તેલ નથી લેવાનું અડધા પાવરા જેટલું જ તેલ લેવાનું છે અને તેલ સારું ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એમાં એડ કરી દેવાની છે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે પછી મેં એમાં 2 નંગ ડુંગળી 2 નંગ ટામેટાં 1 મરચું એટલું લીધેલું છે એ બધું સારી રીતે આપણે તેલમાં એડ કરી દઈશું અને એકદમ આમ સરસ મજાનું બ્રાઉન કલરનું થશે ત્યાં સુધી આપણે પહેલાં સોતળાવા દઈશું અને હા મેં અત્યારે તો લાલ મરચાં લીધા છે સૂકા લાલ મરચાં પણ તમે જે ગરમ મસાલા ખાતા હોય વધારે એ આમાં એડ કરી શકો છો બાદિયા તજ લવિંગ જે કાંઈ બી ખાતા હોય ઓલા તમાલપત્ર એટલે તમે એ વસ્તુ પણ આમાં લઈ શકો છો પણ અમે એવું વધારે કાંઈ નથી લેતી હું અત્યારે મેં આટલી વસ્તુ જ લીધેલી છે પહેલાં ટામેટાં નથી એડ કરવાના અને ડુંગળી અને મરચું એને સારી રીતે આપણે એકદમ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી થવા દેવાનું છે ને પછી આપણે એમાં ચપટી હિંગ એડ કરી દઈશું વધારે હિંગ નથી એડ કરવાની કારણ કે મેં જે ઇડલીનું ખીરું બનાવેલું છે ને એમાં મેં હિંગ થોડી વધારે એડ કરેલી છે એટલા માટે અને અત્યારે શિયાળા જેવું વાતાવરણ છે એટલે આપણે થોડું ગરમ મસાલાવાળું ખાઈ શકાય ઉનાળો હોય તો બહુ ગરમ મસાલા ના એડ કરી શકાય અને હા મિત્રો તમે હજી સુધી તો મને સારો સપોર્ટ કર્યો છે આગળ આવો જ સપોર્ટ કરતા રહેજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે તો જોઈ શકો છો મિત્રો બધું આપણે સરસ મજાનું એમાં એડ કરી દીધું છે અને લાસ્ટમાં ટમેટાં પણ એડ કરી દીધા છે અને સારું એવું બધું સોતળવા દેશું આપણે એને અને પછી પાછું મેં આ મસાલાના ભાગનું મીઠું એમાં એડ કર્યું છે આ બધું સરસ મજાનું એકદમ મસ્ત આમ મસાલા જેવું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે પછી આપણે એમાં સાંભાર મસાલો એડ કરીશું મેં અત્યારે એવરેસ્ટનો સાંભાર મસાલો લીધેલો છે પછી તમે જે લેતા હોય તમે લઈ શકો છો એટલે સાંભાર મસાલો મેં એમાં લગભગ 2 થી અઢી ચમચી જેટલો એડ કરેલો હતો અને પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો મેં મહાલક્ષ્મીનો લીધો છે એટલે તમે જે ખાતા હોય તમે આમાં એડ કરી શકો છો કિચન કિંગનો એવરેસ્ટનો જે કાંઈ બી તમારે લેવો હોય અને મસાલા એકદમ સરસ ચડી જાય ને બધા પછી આપણે એમાં જે દાળ આપણી બફાઈ ગઈ છે ને એ એડ કરી દઈશું અને મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે એટલે એનાથી એકદમ તીખાશ ન આવે કેમ કે સાંભાર મસાલો છે એટલે તીખાશ તો આવવાની જ હોય એટલા માટે અને પછી આપણે જે દાળ બાફેલી હતી એને સરસ મજાની મેં બ્લેન્ડરથી ક્રશ કરી લીધી છે અને હવે આપણે એમાં એડ કરશું અને હા મિત્રો તમે આમાં વેજીટેબલ પણ બધા લઈ શકો છો પણ મેં અત્યારે કોઈ લીધું નથી કેમ કે થોડું ઇન્સ્ટન્ટ જેવું હતું એટલા માટે તમે આમાં દૂધી સરગવો કે રીંગણ જે કાંઈ બી તમારે લેવું હોય એ તમે લઈ શકો છો વેજીટેબલ પણ મેં કાંઈ જો કે ક્યારેય નાખતી નથી અને અત્યારે હાલ પણ મેં કાંઈ એવું એમાં એડ નથી કરેલું અને લાસ્ટમાં થોડો લીંબુનો રસ પણ એડ કરી દેવાનો મેં આંબલી અને ગોળને અવોઇડ કરેલા છે જો તમે કોઈ ખાતા હોય અને તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો અને લાસ્ટમાં થોડું ટોપરાનું છીણ નાખી અને સારું એવું બધાને ઉકળવા દેવાનું એટલે આ દાળને આપણે 15 થી 20 મિનિટ જેટલી ઉકાળવાની એકદમ સરસ મજાની ઉકળી જાય ને
એટલે આપણી દાળ સાંભાર બનીને રેડી થઈ જશે. અને હવે પછી ખીરાની રેસીપી. તો ખીરું મેં જાતે ઘરે જ બનાવેલી છું. જો તમને કોઈને ખીરાની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, તો હું તમને ખીરાની રેસીપી પણ આપીશ. અત્યારે મેં જે અડદની દાળ અને ચોખાનું જ ખીરું બનાવીને લીધેલું છે, ઘરે જ બનાવ્યું છે. અને હવે હું એમાં 1 પાઉચ જરૂરથી આ રીતે ઈનો એડ કરી દઉં છું. સ્વાદ પ્રમાણે મીઠું